નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં આ વર્ષે બટાકાનો બમ્પર પાક થયો છે। જિલ્લામાં વાવેતર બમણું થયું હોવા છતાં બજારમાં બટાકાના ભાવ ગત વર્ષની સરખામણીએ અડધા રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે અને સરકાર તરફથી સહાયની આશા વ્યક્ત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। 15 ફેબ્રુઆરી 2026થી અધૂરા એક્સપ્રેસ વે પર હવે 25% વધારાનો ટોલ વસૂલવામાં નહીં આવે અને ખુલ્લા ભાગ પર સામાન્ય નેશનલ હાઈવેના દર મુજબ જ ટોલ લેવામાં આવશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને નવસારી, વલસાડ તથા ભરૂચ જિલ્લામાં માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે। સોના ચાંદી બજાર ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। MCX પર શરૂઆતના વેપારમાં સોનાનો ભાવ લગભગ 1000 રૂપિયા અને ચાંદીનો ભાવ અંદાજે 2500 રૂપિયા ઘટ્યો છે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે। વૈશ્વિક બજારમાં ઘટાડાની અસરથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ₹1500 અને ચાંદીમાં ₹7000નો ઘટાડો નોંધાયો છે। સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવ પણ ઘટીને બેરલ દીઠ $70થી નીચે આવી ગયા છે। બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો માટે ખરીદીની તક ઊભી થઈ છે। ગત સત્રમાં ચાંદીના ભાવમાં વધારો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો હતો। ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો નિર્ણય લઈ 47 મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને ઇન સિતુ બઢતી આપી છે। બઢતી સાથે જ ઉચ્ચ પગાર ધોરણ આપવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓને હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે। રાજુ કરપડાના આરોપોને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પલટવાર કર્યો છે। ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે જેલની સજાથી બચવા ભાજપના ઇશારે રાજુ કરપડાએ પાર્ટી છોડી દીધી છે। વાવ-થરા જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા તમામ કેન્દ્રો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પગાર વધારાનો અમલ, કામનું ભારણ ઘટાડવા અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ સાથે બહેનોએ માંગણીઓ પૂર્ણ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે ઝીરો ડ્યુટીની સુવિધા ઉપલબ્ધ કરી છે, જેના કારણે હવે ભારતીય માલ અમેરિકા ખાતે કરમુક્ત વેચાઈ શકશે। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સંસદમાં જણાવ્યું કે ભારતને બાંગ્લાદેશની સમાન લાભ મળશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે। નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો રોજાના ગુજરાત સમાચાર।